સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હોવાથી હાલાકીનો વારો આવ્યો છે। દ્રશ્યો સામે આવ્યા છે। કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હતા, જેના કારણે મૃતદેહને બહાર મૂકવાનો વારો આવ્યો। એક યુનિટમાં એકથી વધુ મૃતદેહ રાખવામાં આવતા હોવાનો પરિવારનો આક્ષેપ છે। એક સાથે વધુ મૃતદેહ રાખવામાં આવતા મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે એસએસટીના સત્તાધીશોએ જવાબ આપવાનું પણ ટાળ્યું। આરએમઓને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું। કોલ્ડ રૂમમાં એક કોલ્ડ રૂમમાં એક બોડી મૂકવાની હોય છે, એની જગ્યાએ અત્યારે તદ્દન 4 બોડી મૂકેલી છે કોલ્ડ રૂમમાં। અને એક બોડી પછી ઘણીવાર તમે જોતા હશો અને તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે। ઘણી બોડી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે। અત્યારે તમે જોઈ શકો તદ્દન બોડી મૂકવાથી ગંધાય છે બી એટલું બધું, અને નવી જે બોડી આવી રહી છે એને મૂકવાની પરિસ્થિતિ બી નથી।